કાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના રહીશો દ્વારા પોતાના વિસ્તારના કામો ન થતા હોવાની ફરિયાદ અગાઉ પણ નગરપાલિકામાં કરવામાં આવી ચૂકી છે તેમજ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ઘન કચરાના નિકાલ, ડોર ટુ ડોર કલેક્શન, દૂષિત પાણીનો પ્રશ્ન, ડ્રેનેજ અને રોડ રસ્તા જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા. પરંતુ તે સમયે ચીફ ઓફિસર અને પ્રમુખ ગેરહાજર હોવાનું સામે આવતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકામાં પ્રમુખ તથા ચીફ ઓફિસરના કેબિનમાં તોડફોડ કરી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી કાલોલ નગરપાલિકામાં વિકાસના નામે કોઈ કાર્ય જોવા મળતું નથી. એવું લાગી રહ્યું છે કે આ બોડી આવ્યા બાદ વિકાસના કામો સંપૂર્ણપણે અટકી ગયા હોય. હમણાં જ નગરપાલિકા પર કરોડોના કૌભાંડના આક્ષેપો પણ ઊભા થયા હતા, જેને લઈને હજુ તપાસ ચાલી રહી છે. કાલોલ નગરની પ્રજા વિકાસના કામો ન થવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. નગરમાં ડ્રેનેજ, રોડ રસ્તા, સફાઈ અને કચરાના નિકાલ જેવી ગંભીર સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યાઓ કાલોલ ગામની વિકાસથી દૂર લઈ જઈ રહી છે અને જાણે ગામની 25 વર્ષ પાછળ ધકેલી રહી હોય